મિત્રો સાર્થક અંકો બહુ સરસ ટોપિક છે મિત્રો. સાર્થક અંકો બરાબર. તો સાર્થક અંકોને ઇંગ્લિશમાં આપણે મિત્રો કહીએ છીએ સિગ્નિફિકન્ટ ફિગર્સ. ઓકે, આ સિગ્નિફિકન્ટ ફિગર્સ એટલે શું મિત્રો? તો સૌથી પહેલા બેઝિક વસ્તુ સમજી લો કે સાર્થક સંખ્યા કે સાર્થક અંકો કે સિગ્નિફિકન્ટ ફિગર્સ જેને આપણે કહીએ છીએ એકચ્યુઅલી શું છે. તો આપણે દાખલા તરીકે કોઈ પણ સાદા લોલકનો આવર્તકાળ માપ્યો, દાખલા તરીકે આપણે 1.65 સેકન્ડ આપણને મળે છે, રાઈટ. આપણે શું મેઝર કરીએ છીએ? આવર્તકાળ. તો 1.65 સેકન્ડનો જ્યારે આપણે આવર્તકાળ મેઝર કરીએ છીએ તો આ એક માપન છે. યાદ રાખજો, સૌથી પહેલી વસ્તુ બહુ જ અગત્યની, સિગ્નિફિકન્ટ ફિગર્સ હંમેશા માપન જે ભૌતિક રાશિનું થયું હોય એમાં જ મળે. અચળાંકો જો હોય, કોન્સ્ટન્ટ હોય, તો એની અંદર એ કોન્સ્ટન્ટ છે, મેઝરમેન્ટ નથી, તો એમાં સાર્થક અંકો અનંત હોય. ક્લિયર? એ ચર્ચા આપણે પાછળ એના રૂલ્સ રેગ્યુલેશન્સ ની અંદર કરીએ છીએ, પણ હમણાં ખાલી સમજી લો કે સિગ્નિફિકન્ટ ફિગર્સ શું છે. બીજું મિત્રો, સિગ્નિફિકન્ટ ફિગર્સના રૂલ્સ રેગ્યુલેશન્સ જે છે ને એના ઉપરથી તમને એક માર્ક્સના ક્વેશ્ચન્સ બને અને એનું જે કોમ્બિનેશન્સ આપણે બીજા વિડીયોમાં જોવાના છે એના ઉપરથી આપણને 2 માર્ક 3 માર્કના એક્ઝામ્પલ્સ આપણને મળવાના છે. તો જુઓ કે એક સાદા લોલકનો આવર્તકાળ મેઝરમેન્ટ કર્યો, માપ્યો, તો આપણને આ રીડિંગ ધારો કે મળે છે. એનો મતલબ એ કે આપણે 1.6 જે છે ને આ 2 ફિગર સુધી આપણું મેઝરમેન્ટ આપણે આના માટે બહુ શ્યોર છે, એટલે એવું કહીએ છીએ કે 1.6 સુધી જે મેઝરમેન્ટ છે એ વિશ્વસનીય છે, રાઈટ. બટ જે આ 5 છે એ 5 માટે આપણે શ્યોર નથી, આપણે કેવા છે? અચોક્કસ છે, રાઈટ. તો આ જે અચોક્કસ જે અંક છે ને મિત્રો, આ વિશ્વસનીય અંકો, અને આ જે પ્રથમ આ વિશ્વસનીય અંક કહેવાય, અને આ પ્રથમ અચોક્કસ અંક છે, એને આપણે સાર્થક અંકો કહીએ છીએ. ક્લિયર? દાખલા તરીકે તમે મેઝરમેન્ટ કરવા ગયા, દાખલા તરીકે તમને 2 દિવાલ વચ્ચેનું અંતર માપવાનું કહ્યું, તમે માપી લાયા 2.25 મીટર. હવે 2.25 મીટર કોઈ માપે, અથવા તો 5.26 મીટર માપે, અથવા તો 5.28 મીટર માપે, તો તમે જુઓ કે બધા 5.2 સુધી તો બધા અવલોકનો કેવા છે? વિશ્વસનીય છે. ભાઈ 5.2 તો 100%, 5.2 તો છે જ. તો આ જે છેલ્લો છે ને એ છે ને અનસર્ટેનિટી રિપ્રેઝન્ટ કરે છે, અચોકસાઈ જે છે એ રિપ્રેઝન્ટ કરે છે. તો આ બધા જે ફિક્સ જે વિશ્વસનીય અંકો છે અને જે પ્રથમ અચોક્કસ છે, આ ભેગા થાય એટલે એ બની જાય તમારી સાર્થક સંખ્યા, અને એ જે અંકો છે એને સાર્થક અંકો કહેવાય. તો આ 1.65 માં ટોટલ સાર્થક અંકો કેટલા છે? 3 છે મિત્રો. કયા કયા? તમને એવું પૂછે તો કે 1, 6 અને 5. ઓકે, આ બધાની અંદર કેટલા? આની અંદર કેટલા છે? તો કે 5, 2 અને 5. આ બધા સાર્થક અંકો છે. ક્લિયર? ક્લિયર મિત્રો? તો આ સાર્થક અંકો જે છે ને એને નક્કી કરવા માટે, અને આ હજુ પણ તમને હું કી સેન્ટેન્સ કહું છું, સાર્થક અંકો તમને શેમાં મળશે જોવા? તો કે જેનું માપન થયું હશે એમાં. એટલે જે કોઈ ભૌતિક રાશિનું માપન થાય એમાં જ સાર્થક અંકો હોય. અચળાંક હોય ને, અચળાંકના સાર્થક અંકો અનંત હોય, એમાં કશું જોવાનું જ ના હોય, એ ફિક્સ જ હોય. હા ને? એટલે તમારે આટલું ખાસ ધ્યાનમાં રાખવાનું છે. તો હવે આપણે જોઈએ છે એના રૂલ્સ અને રેગ્યુલેશન્સ. ચાલો, મેં નિયમો હમણાં અહીંયા લખી રાખ્યા છે, અને નિયમો ઉપરથી આપણે જોઈ રહ્યા છે એના બધા એક્ઝામ્પલ્સ, રાઈટ. ચાલો, સાર્થક અંકો યાદ રાખવાનું છે. હજુ મેં તમને હમણાં આગળ કહ્યું કી સેન્ટેન્સ યાદ રાખવાનું છે. સાર્થક અંકો એમ જ મળશે જેમનું માપન થયું છે. ઓકે, તો હવે હું અહીંયા જેટલા પણ એક્ઝામ્પલ્સ લઈશ બધા તમારે એવું સમજવાનું કે બધું માપન કરીને જ કોઈ ક્વોન્ટિટીનું માપન થયું છે ને એના એ અવલોકનો છે. ઓકે, ચાલો, અહીંયા પહેલો નિયમ છે, બધા જ શૂન્યતર અંકો, શૂન્યતર એટલે શૂન્ય પ્લસ ઇતર, શૂન્યતર શૂન્ય સિવાયના જે અંકો છે બધા સાર્થક અંકો છે. જેમાં શૂન્ય નથી એટલે શૂન્ય સિવાય એટલે કયા આવે? 1, 2, 3, 4, 5, 6, 7 and 8. આ બધા સાર્થક અંકો છે જ. ક્લિયર? આમાં કોઈ શંકા કરવાની નથી. દાખલા તરીકે
285 લઈ લઈએ. આ કોઈક માપન હશે, શેનું માપન છે? કેજી, દળ, આ બધું હું જે લઈશ ઉદાહરણ બધા માપન છે એવું તમારે હમણાં સ્વીકારીને ચાલવાનું છે. ચલો 285 છે, એની અંદર કેટલા સાર્થક અંકો છે? 3 સાર્થક અંકો છે. કયા? તો કે જે સાર્થક અંકો છે ને એની નીચે હું ખાલી આમ અંડરલાઈન કરું છું. તો ધેટ મીન્સ કે 2, 5 and 3, ધેટ મીન્સ કે 2, 8 and 5 આ 3 સાર્થક અંકો છે. ક્લિયર? બીજું એક એક્ઝામ્પલ જોઈ લઈએ મિત્રો. સપોઝ 4.867 છે. ચલો આમાં કેટલા થશે? તો કે 4, 1, 2, 3 and 4 એટલે આમાં થશે 4 સાર્થક અંકો થશે. ક્લિયર? ફાઇન. ચલો રૂલ્સ નંબર 2. 1 માર્ક્સના એમસીક્યુ માં પૂછાશે. તમને આવી રીતે પૂછાય કે ભાઈ આપેલ એક ભૌતિક રાશિનો કોઈ ભૌતિક રાશિનું માપન 285 કેજી છે, કોઈ પદાર્થનું દળ 285 કેજી છે, તો એમાં કુલ સાર્થક અંકો કેટલા છે? 1 માર્ક્સમાં પૂછાય તો જવાબ આવશે 3. હા, કદાચ એવું પૂછે કયા કયા, તો કે 2, 8 અને 5. બરાબર. કોઈ ભૌતિક રાશિનું માપન 4.867 મીટર છે, તો એમાં કુલ સાર્થક અંકો કેટલા છે? 4. કયા કયા? તો કે 4, 8, 6 અને 7. ક્લિયર થાય છે ને? ફાઇન. ચલો નંબર 2 બહુ ધ્યાનથી જોજો. સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય તો પણ બે શૂન્યેતર અંકોની વચ્ચેના તમામ શૂન્યાંકો સાર્થક અંકો છે. બરાબર. દાખલા તરીકે 20.04 લો. એનો મતલબ એ કે દશાંશ ચિહ્ન છે, પહેલા એ ચેક કરો. જો દશાંશ ચિહ્ન છે, ઓકે, આ એરર છે. સંખ્યામાં જો દશાંશ ચિહ્ન હોય છે, દશાંશ ચિહ્ન યસ, તો બે શૂન્યેતર અંકો એટલે કોણ? 2 અને 4. તો એની વચ્ચેના તમામ શૂન્યાંકો એટલે કોણ? 0 ને 0 સાર્થક અંકો છે. તો આની અંદર કુલ સાર્થક અંક કેટલા થયા મિત્રો? કુલ સાર્થક અંક કેટલા થયા? 4. ક્લિયર? ઓકે. આમાં કેટલા થશે? ચલો ગેસ કરશો. ધેટ ઇઝ ટોટલ 3. ઓકે. આની અંદર બધા જ એટલે કુલ 5 સાર્થક અંકો. ક્લિયર? ઓકે. આ નંબર 2. ઓકે. એટલે તમે આને એવું તમે છે ને આમાં એવું પણ કહી શકશો કે આને ટ્રેપિંગ ઝીરોઝ. ટ્રેપિંગ ઝીરો એટલે આસપાસ પેલા શૂન્યતર હોય અને એની વચ્ચે ભરાઈ ગયેલા હોય, વચ્ચે જેલમાં પૂરાઈ ગયા હોય, એટલે આજુબાજુ બે ચોકીદાર હોય. એ ચોકીદાર એટલે કોણ? શૂન્યતર અંકો. એની વચ્ચેના જેટલા પણ ઝીરોઝ આવે, ઓલ ટ્રેપિંગ ઝીરોઝ, એ બધા તમારા સાર્થક અંકો છે. આવું તમે કહી શકાય. ઓકે. ઇંગ્લિશમાં તમને કહું કે ઓલ ટ્રેપિંગ ઝીરોઝ between non-zeros. Non-zero એટલે કોણ? શૂન્યતર. બરાબર. All dropping zeros between non-zeros are significant. આવું લખી શકાય. ઓકે. ફાઇન. ચાલો નંબર 3. જો સંખ્યા 1 કરતા નાની હોય, હવે એટલું ક્લિયર થઈ ગયું કે 1 કરતા નાની હોય તો એ દશાંશ ચિહ્ન વાળી જ હોય મિત્રો. બરાબર છે. તો દશાંશ ચિહ્નની જમણી તરફના પ્રથમ શૂન્યેતર અંકની ડાબી તરફના અંકો સાર્થક અંકો નથી. બોલો સમજ પડી? તો કે ના. તો આ નિયમને છે ને યાદ રાખવા માટે આ મારો બનાવેલો આ નિયમ તમારે યાદ રાખવાનો. આ ટેક્સ્ટ બુક ની અંદર આ સેન્ટેન્સ છે, પણ હું તમને આ કહું છું, શરૂઆતના શૂન્યાંકો, લીડિંગ ઝીરોઝ, ઇનિશિયલ ઝીરોઝ, એ બધા સાર્થક અંકો નથી. ક્લિયર? એટલે હવે તમે જુઓ 1 કરતા નાની સંખ્યા છે તો ઉદાહરણ તરીકે દાખલા તરીકે લો કે ભાઈ 0.05, પછી દાખલા તરીકે લઈએ 0.423, પછી દાખલા તરીકે લઈએ 0.00042. ક્લિયર? પછી બીજું લઈએ દાખલા તરીકે 0.0042004. ઓકે. ચલો આ બધાની અંદર સાર્થક અંકો શોધીએ. તો સૌથી પહેલા શરૂઆતના શૂન્યાંકો સાર્થક અંકો. જો શરૂઆત થાય ને બધા શૂન્યાંકો તમારે ગણતા જવાનું, પણ જેવો શૂન્યતર આવે ને એટલે અટકી જવાનું. ચલો શરૂઆતનો 0 છે, શરૂઆતનો છે, આ શૂન્યાંકો સાર્થક અંકો નથી એટલે આની અંદર માત્ર 1. ઓકે. આની અંદર 1, 2 અને 3. ચલો આની અંદર
આ બધા ઇનિશિયલ ઝીરો આર નોટ સિગ્નિફિકન્ટ એટલે આવશે 4 અને 2 એટલે આની અંદર આવશે 2. ચલો આની અંદર આવશે શરૂઆતના ઝીરો જાય એટલે 4 2 4. હવે આ કયો ઝીરો આવ્યો? હવે અહીંયા વચ્ચેનો ઝીરો આવ્યો તો આ ઝીરોમાં શું કરવું? આ ઝીરો સિગ્નિફિકન્ટ છે તો એના માટે આ જોવાનું ઓલ ટ્રેપિંગ ઝીરોઝ બિટવીન નોન ઝીરો. જો આ નોન ઝીરો થયું અને એની વચ્ચેના ઝીરો છે સિગ્નિફિકન્ટ છે, ધેટ મીન્સ કે આપણો આ ઝીરો પણ સિગ્નિફિકન્ટ છે એટલે આની અંદર આવશે 4 સાર્થક અંકો. ક્લિયર ને? ફાઇન. ચાલો નેક્સ્ટ નિયમ જે છે તમારો નંબર 4. ઓકે, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં. ચલો દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા એટલે આપણે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા લઈ લઈએ, ધેટ ઇઝ 350. ઓકે, એમાં દશાંશ ચિહ્ન નથી. ચલો બીજી એક સંખ્યા લઈ લઈએ, સપોઝ આપણે 2400. ઓકે, દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક એટલે કયો આવ્યો? 5. જો આ દશાંશ ચિહ્ન સિવાયની છે, રાઈટ, તો આ 3 અને 5. તો એમાં અંતિમ શૂન્યેતર અંક કયો થયો? 5. એની જમણી તરફ, તો આ જમણી તરફ થઈને આ ડાબી તરફ થઈ, તો જમણી તરફના શૂન્યાંકો સાર્થક અંકો નથી. ધેટ મીન્સ કે આની અંદર આવશે 2 સાર્થક અંક. ઓકે, આની અંદર આવશે 2 સાર્થક અંક. ક્લિયર? 35020 આવું આવ્યું છે. તો ચલો શું થશે? તો કે દશાંશ ચિહ્ન સિવાયની સંખ્યા છે, છેલ્લો શૂન્યેતર કયો છે? છેલ્લો શૂન્યેતર 2 છે, 5 ના કહેવાય, 2 છે. એની પછીના પછીના શૂન્ય જે છે એ તમારા સાર્થક અંકો નથી, પણ આ ઝીરો છે એ પેલો નોન ઝીરો ની વચ્ચેનો છે એટલે આ 1 2 3 અને 4 એટલે આની અંદર આવશે 4 સાર્થક અંક. કેવું લાગે છે? મજા આવે છે ને? અરે 1 માર્ક્સના ક્વેશ્ચન્સમાં આ નિયમો તો પ્રેક્ટિસ થી તમને યાદ રહી જશે. આ એમાંથી એક પણ નિયમ ગોખવાનો નથી, ચિંતા ના કરો. પ્રેક્ટિસ આપીશ ને એટલે બધું યાદ આવી જશે. પણ મેઇન જે છે આની એપ્લિકેશન્સ, જે સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકારમાં સાર્થક અંકોને ધ્યાનમાં રાખીને જ્યારે તમારે ગાણિતીય પ્રક્રિયાઓ કરવાની છે, સરવાળા બાદબાકી ગુણાકાર ભાગાકાર, ત્યારે આની બહુ બેસ્ટ એપ્લિકેશન્સ છે. એ આપણને 2 માર્ક 3 માર્ક સુધી પૂછાય છે. આ બધું 1 માર્ક્સમાં આવશે, રાઈટ. અને નિયમો નહીં પૂછાય, આવું પૂછાય કે 2400 માં કેટલા સાર્થક અંકો છે તે, એટલું તમારે ધ્યાનમાં રાખવાનું. ચલો નંબર 5. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. એનો મતલબ, અથવા આ ટેક્સ્ટ બુક નું સેન્ટેન્સ છે. હવે મેં આપણું બહુ ઈઝી લેંગ્વેજમાં બનાવી દીધું. દશાંશ ચિહ્ન વાળી સંખ્યામાં એન્ડિંગ ઝીરોઝ, જેટલા ઝીરો થી એન્ડિંગ થતું હોય ને, એટલે એને ટ્રેલિંગ ઝીરો પણ કહેવાય. ટ્રેલિંગ એટલે એની પાછળ લાઈન લાગે ઝીરોની, તો ટ્રેલિંગ ઝીરો છે ને બધા સાર્થક અંકો છે. ચલો દાખલા દશાંશ ચિહ્ન વાળી સંખ્યા છે, એટલે આમાં દશાંશ ચિહ્ન વાળા લઈએ. સપોઝ 3.50, બરાબર, સપોઝ 3.500. ચલો, અથવા તો 0.06900, અથવા તો આપણે લઈ શકીએ છીએ 0.06905. બરાબર, ક્લિયર? ચલો, દશાંશ ચિહ્ન વાળી સંખ્યા બધી આવી ગઈ. ઓકે, તો એમાં એન્ડિંગ ઝીરો છે, એન્ડિંગ ઝીરો સાર્થક અંકો છે એટલે આમાં આવશે 3, આમાં આવશે 4. અંડરલાઈન કરું કયા કયા એટલે ખબર પણ પડે, રાઈટ. આની અંદર આવશે ઇનિશિયલ ઝીરોઝ આર નોટ સિગ્નિફિકન્ટ, ધેટ મીન્સ કે આ બે ઝીરો ના આવે એટલે 6 9 આવે. ઓકે, એન્ડિંગ ઝીરો તો સાર્થક અંકો છે એટલે આમાં પણ 4. ઓકે, ચલો આની અંદર જાઓ તો ઇનિશિયલ ઝીરો ના હોય એટલે ઇનિશિયલ ઝીરો ના હોય તો 6 9 આવ્યું. ઓકે, આ તો બિટવીન ઝીરો આવી ગયો એટલે 6905. આમાં પણ 4 સાર્થક અંકો. ક્લિયર? ફાઇન. ઓકે, સાર્થક અંકો. હવે નેક્સ્ટ છઠ્ઠો નિયમ, સાર્થક અંકો નક્કી કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનને વૈજ્ઞાનિક સંકેતમાં દર્શાવો. વૈજ્ઞાનિક સંકેત એટલે એને 10 ની ઘાતાંકમાં તમે દર્શાવો મિત્રો, બરાબર. તો 10 ની ઘાતાંકમાં જો તમે એને દર્શાવશો તો તમારું કામ બહુ ઇઝીલી થઈ જશે. દાખલા તરીકે આપણે એક માપન લઈએ છે 2.4 into
10⁻³ ક્લિયર? આ એક માપન છે. તો આની અંદર તમારે શું કરવાનું છે? જ્યારે એને તમે સાયન્ટિફિક નોટેશનમાં ફેરવો, આ વૈજ્ઞાનિક સંકેત એટલે સાયન્ટિફિક નોટેશન, બરાબર? 10 ઘાત સ્વરૂપે ફેરવો એને વૈજ્ઞાનિક સંકેત ગુજરાતીમાં કહેવાય, ઇંગ્લિશમાં એને સાયન્ટિફિક નોટેશન કહીએ. તો જ્યારે તમે સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરો તો સાયન્ટિફિક નોટેશન વાળું ટર્મ જે છે ને એને નિગ્લેક્ટ કરો, અવગણો, નિગ્લેક્ટ ઇટ. ઓકે, તો આની અંદર માત્ર ને માત્ર 2 સાર્થક અંકો છે. ઓકે, ક્લિયર? તમને બીજું એક એક્ઝામ્પલ બીજું લઈએ આપણે કે 3.040 છે સપોઝ, અને ઇન્ટુ 10⁻6 છે, રાઈટ? તો હવે જુઓ, આ તમારું ટ્રેલિંગ 0 થયું ને, ટ્રેલિંગ 0 થયું એટલે એ સાર્થક અંકો છે, એટલે આ 0 સાર્થક અંકો છે અને આ વચ્ચેનો આવ્યો એટલે આની અંદર 1 2 3 and 4 એટલે આની અંદર છે 4 સાર્થક અંક. ક્લિયર થાય છે? ઓકે, બીજું બહુ ફાઇન એક્ઝામ્પલ તમને આપું છું, તમે ધ્યાનથી જુઓ. સપોઝ આ 200 છે, ચાલો 200 છે, ચલો આમાં કેટલા સાર્થક અંકો છે? તો આના માટે જે છે ને એ તમારે નંબર 4 લેવાનો કે દશાંશની સિવાયની સંખ્યામાં અંતિમ શૂન્યેતર અંકની જમણી તરફના શૂન્ય, અંતિમ શૂન્યેતર એટલે કોણ? 2. એની જમણી તરફના શૂન્ય અંકો સાર્થક અંકો નથી. ધેટ મીન્સ કે આમાં એક જ સાર્થક અંક છે. કયો? એ મેં અંડરલાઈન કરું છું, 2 એ સાર્થક અંક છે. તમને એવું થાય તો કે સાહેબ સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરીએ. ચલો આને સાયન્ટિફિક નોટેશનમાં કન્વર્ટ કરીએ તો આને આવું લખાય 2 × 10⁻². ઓકે, તો મેં તો તમને કહ્યું ને કે 10 ઘાતાંક આવે એને અવગણો, તો આને અવગણો તો કેટલા આવી ગયા? આની અંદર પણ એક સાર્થક અંક થઈ ગયું કામ આપણું. ફાઇન. તો 200 ની અંદર કેટલા હતા? 1. એને સાયન્ટિફિક નોટેશનમાં ફેરવીએ તો પણ 1, એટલે સાયન્ટિફિક નોટેશનમાં ફેરવીએ તો કોઈ ફરક ના પડે. બીજું એક્ઝામ્પલ આપી રહ્યો છું, ધ્યાનથી જોજો. પેન ચેન્જ કરું છું એટલે તમને કદાચ ખ્યાલ આવશે. ઓકે, સપોઝ આપણી પાસે છે આ રહ્યું, જો અહીંયા 2400. તો 2400 ની અંદર કેટલા સાર્થક અંકો છે? 2. ક્લિયર છે? તો અહીંયા સાર્થક અંક જે છે એ 2 છે. પણ ધ્યાનથી જોજો, હવે બહુ અલગ લાવું છું. તો આને આવી રીતે લખી શકાય સાયન્ટિફિક નોટેશનમાં 2.4 બરાબર ઇન્ટુ 10⁻³ લખાય ને? તો આ આપણું સાચું થઈ ગયું. એટલે આમાં કેટલા છે? 2. તો આમાં કેટલા છે? 2. એટલે આને લખી શકાય. આમાં પણ સાર્થક અંક કેટલા છે? 2. એટલે આ સંખ્યા સાચી છે. સાર્થક અંક આમાં પણ 2. એટલે આમાં ઓલરેડી 2 હતા. હવે એને સાયન્ટિફિક નોટેશનમાં ફેરવીએ તો બી 2 જ રહેવા જોઈએ, એટલું યાદ રાખો. તો 240 માં તમે ઇન્ટુ 10⁻³ કર્યું તો તમને સાર્થક અંક 2 મળે. હવે તમને એવું થાય સાહેબ હું આવી રીતે ફેરવું તો 2.40 ઇન્ટુ 10⁻³ લખું તો શું થાય? તો કે 2.40 ઇન્ટુ 10⁻³ કરો તો એ 2400 જ થાય. પણ તમે એને આવી રીતે લખી શકો નહીં. કેમ? તો કે જો આ તમે આ રીતે લખો તો આને તો નિગ્લેક્ટ કરવાના છે, તો પણ આની અંદર સાર્થક અંક કેટલા થઈ ગયા? 3. ક્લિયર? તો તમે જ્યારે એને સાર્થક અંક 3 છે કેટલા? 2. તો અહીંયા 2 જ રહેવા જોઈએ. જો તમે ઇન્ટુ 2.40 ઇન્ટુ 10⁻³ કરવા ગયા તો આ તમે લખી શકો નહીં. હવે તમને આવું પણ પૂછાય, એક્ઝામમાં આવું પણ પૂછાય, ભાઈ 2400 જે છે એને અનુરૂપ બીજી નીચેના વિકલ્પો પૈકી કઈ સાર્થક સંખ્યા મળી શકે? તો તમને 4 ઓપ્શન આપે, 2.4 ઇન્ટુ 10⁻³ 2.40 ઇન્ટુ 10⁻³ અથવા આવું આપે 2.4000 ઇન્ટુ 10⁻³. આ 4 ઓપ્શન થઈ ગયા. હજુ પાંચમો આપવો હોય તો આપી શકાય. હા મિત્રો, પાંચમો આપવો હોય તો બી આપી શકાય. કયો? 0.2400 ઇન્ટુ 10⁵. આ 4 ઓપ્શન આવે. ચલો 2400 ને સમતુલ્ય કઈ ભૌતિક કઈ સંખ્યા આને સમતુલ્ય છે? તો કે તમારા આમાં 2 સાર્થક અંક છે તો આમાં 2 એટલે આ સાચી, આમાં 3, આમાં કેટલા? 4, આની અંદર કેટલા? 4, એટલે આ બધા ખોટા છે ને? બહુ જોરદાર મિત્રો. આ સિગ્નિફિકન્ટ ફિગર્સ તો તમને બહુ યાદ રાખવાની છે. 11 12 બંનેમાં કામ લાગવાનું છે. ક્લિયર છે? તો આ છઠ્ઠા નિયમ સુધી અહીંયા છે. જોઈએ બીજા આગળના નિયમો. ચાલો
ચાલો 6 નિયમ જોયા પછી હવે છેલ્લા 2 નિયમો છે મિત્રો. 7મો નિયમ, માપન દર્શાવતી ન હોય એટલે કે અચળાંક હોય તેના અનંત સાર્થક અંકો હોય મિત્રો. આપું છું બહુ સરસ ઉદાહરણ જોઈ લો. કેમ ભાઈ, જે અચળાંક છે ને માપન, મેં તમને શું કહ્યું આ શરૂઆતમાં કે સિગ્નિફિકન્ટ નંબર્સ સાર્થક અંકો એમાં જ મળે. સાર્થકતા હંમેશા એમાં જ ચેક કરવાની કે જેનું માપન થાય. જે અચળાંક છે મિત્રો એમાં સાર્થક અંકો હોવાનો પ્રશ્ન જ નથી. એમાં બધું સાર્થક જ છે, એમાં એક્યુરેસી ઇન્ફાઇનાઇટ જ હોય. ક્લિયર છે ને? એટલે અહીંયા લખ્યું જ છે જો માપન દર્શાવતી ન હોય એટલે કે અચળાંક હોય તો તેને અનંત સાર્થક અંકો હોય. ચલો દાખલા તરીકે કે કોઈ ગોળાની ત્રિજ્યા છે. હવે દાખલા તરીકે ગોળો લઈ લઈએ છીએ આપણે, બરોબર? તો ગોળાની ત્રિજ્યા જો r હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr² થાય, રાઈટ? તો હવે એમાં 4 અને પાઈ તો અચળ છે. ક્લિયર? 4 અને પાઈ તો અચળ છે એટલે એ ઓલરેડી સાર્થક સંખ્યા છે જ નહીં, તો એમાં સાર્થક અંકો જોવાનો પ્રશ્ન જ નહીં. તો સાર્થક સંખ્યા હંમેશા કોનામાં જોવાની? આપણે અંકો શેમાં શોધવાના? માત્ર ત્રિજ્યામાં શોધવાના. એટલે 4 અને પાઈ સાર્થક અંકો જોવાના નહીં, માત્ર આપણે r જ જોવાના. મીન્સ 4 અને પાઈ જે છે એ અચળાંક થઈ ગયા, તો એની અંદર તમારા સાર્થક અંકો કેટલા હોય? ઇન્ફાઇનાઇટ. દાખલા તરીકે આ 4 છે તો 4 ને તમે આવી રીતે પણ લખી શકો, 4.0 પણ લખી શકો, 4.00 પણ લખી શકો, 4.00 બી લખી શકો, 4.0000 સુધી બી લખી શકો, જ્યાં ઇન્ફાઇનાઇટ લેવલ સુધી 000 લખી શકો મિત્રો. કેમ? 4 કોન્સ્ટન્ટ છે તો આ બધા સાર્થક અંકો છે. ક્લિયર? ઓકે ફાઇન. નંબર 8 જે આપણો છેલ્લો નિયમ છે, રાઈટ? કે જો ભૌતિક રાશિના માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવામાં આવે તો સાર્થક અંકો બદલાતા નથી. દાખલા તરીકે કોઈ ટેબલની લંબાઈનું મેઝરમેન્ટ કર્યું, L = 1.5 મીટર થાય છે મિત્રો. ચલો કેટલા સાર્થક અંકો છે આની અંદર? 2. ઓકે, હવે આને હું સેન્ટીમીટરમાં કન્વર્ટ કરું તો મને 150 સેન્ટીમીટર મળે. તો આમાં પણ કેટલા છે? 2. ઓકે, આ ખાસ યાદ રાખવાનું છે. ક્લિયર? દાખલા તરીકે તમે કોઈ ડિસ્ટન્સ મેઝર કર્યું અહીંયાથી જડેશ્વરનું, કે અહીંયાથી આપણે શક્તિનાથથી GNFC ચોકડી કે જડેશ્વરનું કોઈ ડિસ્ટન્સ મેઝર કર્યું તો એ તમને મળે છે દાખલા તરીકે 2.0 કિલોમીટર, રાઈટ? તો આમાં કેટલા સાર્થક અંકો છે? તો કે 2 સાર્થક અંકો. ક્લિયર? તો આને 2 સાર્થક અંકો હોય તો તમે આને આવી રીતે 2 ઓકે, આને કિલોમીટર ને હવે મીટરમાં ફેરવવું છે તો 2 × 10³ મીટર તમે કન્વર્ટ કરવા જાઓ તો આ થાય નહીં. કેમ? કારણ કે આની અંદર એક જ સાર્થક અંક થશે, જે શક્ય નથી. કેમ? આપણા માપનમાં કેટલા સાર્થક અંકો છે? 2. હવે આપણે એકમ ચેન્જ કર્યો, કિલોની જગ્યાએ રિપ્લેસ કરી વેલ્યુ 10³ તો અહીંયા જો હું 2 રાખું તો એક જ સાર્થક અંક મળે. એટલે આપણું આ જે એઝમ્પશન છે ખોટું છે. તો આનો સાચો રસ્તો કયો છે? તો કે સાચો રસ્તો આ છે, ધેટ ઇઝ 2.0 × 10³ આ છે. એટલે આમાં પણ કેટલા થઈ ગયા? 2 સાર્થક અંક થઈ ગયા. ક્લિયર? ફાઇન. તો આ જે છે ને મિત્રો એ બધા તમારા સાર્થક અંકો આવી રીતે શોધી શકાય. 8 નિયમો તમારે ખાલી યાદ રાખવા. ચિંતા ના કરો, એક પણ નિયમ તમારે ગોખવાની જરૂર નહીં પડે. હું તમને વર્કશીટ આપું છું ને એ વર્કશીટમાં બહુ જ ધ્યાનથી દરેક માપન જે છે આપું છું એ બધાની અંદર તમારે કુલ સાર્થક અંકો શોધવાના છે. કયા લખવાની જરૂર નથી, રાઈટ? હું તમને આવું આપીશ કે 1.5 મીટર તો તમારે ખાલી એની અંદર કુલ સાર્થક અંકો કેટલા છે? 2. એટલું જ ખાલી તમારે લખવાનું છે, રાઈટ? તો હું તમને એવી વર્કશીટ આપું છું. પણ પહેલા મારી હમ્બલ રિક્વેસ્ટ છે, એકવાર વિડીયો આખો જોઈ લો, બીજી વાર વિડીયો જોતા જાઓ અને નોટ્સ બનાવતા જાઓ. નોટ્સની અંદર આ બધી જ વસ્તુ બેઠી તમારે લખી દેવાની છે, રાઈટ? આટલું મસ્ત કમ્પ્લીટ કરો અને જુઓ, બહુ મજા આવશે. ઓકે, અત્યારે લગભગ 11:30 11:30 વાગ્યા છે અને હવે
હું સૂઈ જઈશ. ઓકે, ગુડ નાઇટ. મળીએ તો. જય શ્રી કૃષ્ણ.